નમસ્કાર, હું છું માર્ગ્યા. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હું આ અંગે જાહેરમાં કંઈ જ કહેવા માંગતો નથી, કારણ કે આ 5 થી 6 લોકો વચ્ચેની એક ગુપ્ત સમજૂતી છે. શિવકુમારે ભારપૂર્વક જણાવ્યું કે હું પાર્ટીને શરમમાં મૂકવા કે નબળી કરવા નથી માંગતો. જો પાર્ટી છે તો જ અમે છીએ. તેમણે કહ્યું કે તેમને પોતાની અંતરાત્મા ઉપર વિશ્વાસ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે આગામી 5 વર્ષમાં વૈશ્વિક સ્તરે લગભગ 4 કરોડ નોકરીઓ સંપૂર્ણપણે બદલાઈ જશે, જેમાંથી કેટલીક નોકરીઓ તો સાવ જતી જ રહેશે. ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઝમાં છટણી બાદ નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે રિટેલ, ફાઇનાન્સ અને આઈટી સેક્ટર પર સૌથી વધુ ખતરો મંડરાઈ રહ્યો છે. આ સેક્ટર્સમાં વર્તમાન કામ એઆઈ ટેકનોલોજી દ્વારા રિપ્લેસ થવાની સંભાવના છે. અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણનું સ્તર અત્યંત ચિંતાજનક બન્યું છે, જ્યાં મોટા ભાગના વિસ્તારોમાં AQI 200 પાર કરીને ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને ગોતામાં 218, થલતેજમાં 215, સોનીની ચાલીમાં 212, સેટેલાઇટ વિસ્તારમાં 205, ઉસ્માનપુરામાં 210, મણિનગરમાં 209 અને ગ્યાસપુરમાં 207 AQI નોંધાયા છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે આ ઝેરી હવા હૃદય, ફેફસા અને શ્વાસ પ્રણાલી પર ગંભીર અસર કરી શકે છે. દિલ્હી વિસ્ફોટ કેસની સઘન તપાસ માટે ગુજરાત ATS દ્વારા ગાંધીનગરથી ઝડપાયેલા 3 આતંકવાદીઓની કસ્ટડી NIA લીધી છે. આ આતંકવાદીઓ 8 દિવસના રિમાન્ડ પર છે. તેમના મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શન અને 73 સાગરીતોના સંપર્કની માહિતી મળી છે. NIA આ આતંકવાદીઓ પાસેથી દિલ્હી વિસ્ફોટ કેસની ખૂટતી કડીઓ, તેમના સંગઠન અને દિલ્હીના આરોપીઓ સાથેના જોડાણની તપાસ કરશે. ઇઝરાયેલે ભારતમાં રહેતા બનઈ મેનાશે સમુદાયના બાકીના 5,800 યહૂદીઓને આગામી 5 વર્ષમાં પોતાના દેશમાં વસાવવાનો નિર્ણય કર્યો છે. આ સમુદાયના લોકો અત્યારે ઉત્તર પૂર્વ રાજ્યોમાં રહે છે. વર્ષ 2005માં ઇઝરાયેલના ધાર્મિક ગુરુ શ્લોમો અમારે આ સમુદાયને ઇઝરાયેલી મૂળના લોકો તરીકે માન્યતા આપી હતી. હાલમાં આ સમુદાયના લગભગ 2,500 લોકો પહેલેથી જ ઇઝરાયેલમાં વસી રહ્યા છે. અમદાવાદમાં ઠંડી અને પ્રદૂષિત હવા એટલે કે AQI 200 ઉપર જવાને કારણે AMC હોસ્પિટલ્સમાં રોજના 1,000 વાયરલ ફીવરના કેસ નોંધાઈ રહ્યા છે. શરદી ખાંસીથી બચવા લોકોને માસ્ક પહેરવાની ફરજ પડી છે. આ મહિને મેલેરિયાના 71, ડેન્ગ્યુના 61 અને ટાઇફોઇડના 164 કેસીસ નોંધાયા છે. બોડકદેવમાં કોલેરાનો કેસ નોંધાયો છે અને કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા 25 પાણીના સેમ્પલ અનફિટ જાહેર થયા છે. ભારત સામેની બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના કોચ શુક્રી કોનરાડે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ભારતીય ટીમને ગ્રોવેલ એટલે કે ઘૂંટણીએ પાડી દેવા માંગતા હતા. આ શબ્દ રંગભેદ અને ગુલામીના ઇતિહાસ સાથે જોડાયેલો હોવાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. એક તરફ 559 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ઝઝૂમી રહી હતી, ત્યારે આ નિવેદને એક વિવાદને જન્મ આપ્યો છે. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે વાંકાનેરના 13 વર્ષીય વિદ્યાર્થી જયમિલ કંસાગરાનું અચાનક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયું છે. 24 નવેમ્બરના રોજ સાંજે ગ્રાઉન્ડમાં રમતા રમતા તે અચાનક બેભાન થઈને પડી ગયો હતો. શાળાના સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તેમની કર્મભૂમિ કરમસદથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો શુભારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક યાત્રાને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ યાત્રા 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ નાવલી ગામમાં હશે. ટી સિરીઝ દ્વારા રિલીઝ કરાયેલો શ્રી હનુમાન ચાલીસાનો વિડીયો દેશનો પહેલો અને એકમાત્ર વિડીયો બન્યો છે, જેણે યુટ્યુબ પર 5 બિલિયન એટલે કે 5 અબજ વ્યૂઝનો આંકડો પાર કર્યો છે. આ ભક્તિ વિડીયો 10મી મે 2011ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો અને હવે તે યુટ્યુબના ઓલ ટાઈમ મોસ્ટ વ્યૂડ વિડીયોઝની વૈશ્વિક યાદીમાં પણ પોતાનું સ્થાન બનાવી ચૂક્યો છે.
ગુજરાતના બુટલેગર્સે દારૂના ધંધા માટે ગૂગલ મેપ્સનો ઉપયોગ શરૂ કર્યો છે, જેના પર રાજ્યભરના 31 અડ્ડાઓના લોકેશન અપલોડ કરાયા છે. આમાંથી 29 દેશી દારૂના અને 2 વિદેશી દારૂના ઠેકા છે. લોકેશન સાથે કેટલાક સ્થળોના ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરાયા છે, જેથી નવા ગ્રાહકોને પહોંચવું સરળ બને. તાપી, રાજકોટ અને સુરતના લોકેશન્સમાં દારૂ બનાવવાની ભઠ્ઠી અને દારૂ પીતા લોકોના ફોટા પણ જોવા મળ્યા છે. ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને 25 નવેમ્બર 2025ના રોજ સાંગલીની સર્વહિત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. ઉલ્લેખનીય છે કે 23 નવેમ્બરે તેમની તબિયત અચાનક બગડતા લગ્ન ટાળવા પડ્યા હતા. તબીબી રિપોર્ટ્સ મુજબ તેમની સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે સ્થિર છે અને એન્જિયોગ્રાફીમાં કોઈ બ્લોકેજ નથી મળ્યું, જેના કારણે તેમનો પરિવાર અને સ્મૃતિના પ્રશંસકોએ રાહત અનુભવી છે. રાજસ્થાનના કોટપુતલીમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને 3 યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામવાળી જેકેટ્સ વેચીને યુવાનો સુધી તેનો પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. માહિતી મળતા જ કોટપુતલીના સિટી પ્લાઝામાંથી પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી અને તેમની પાસેથી 35 જેકેટ્સ જપ્ત કર્યા છે. પોલીસ ગેંગસ્ટરના નામનો પ્રચાર કરનારાઓ ઉપર કડક કાર્યવાહી કરી રહી છે. કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. તેમણે એક્સ પર એક ટી-શર્ટ પહેરેલી તસવીર પોસ્ટ કરી છે, જેમાં કથિત રીતે RSSની મજાક ઉડાવવામાં આવી હતી, જેના કારણે ભાજપ દ્વારા સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને કામરાને ચેતવણી અપાઈ છે. ભાજપના નેતાઓએ આ પોસ્ટને અપમાનજનક અને ભડકાઉ ગણાવી છે. વિવાદ વધતા કુણાલ કામરાએ સ્પષ્ટતા કરી કે આ ફોટો કોઈ કોમેડી શો કે ક્લબમાં લેવામાં નથી આવ્યો. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા છેલ્લા 3-4 દિવસથી વિવાદ વકર્યો છે. હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદના લોકોએ રેલી કાઢી હતી. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકોએ કલેક્ટરને ડ્રગ અને દારૂ બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું હતું. આ પહેલા પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરી હતી. છોટાઉદેપુરના જવાહર નવોદય વિદ્યાલયમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 18 બાળકોને ઝાડા ઉલટી થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. આરોગ્ય વિભાગે ખોરાક અને પાણીના નમૂના લીધા હતા. પ્રાથમિક તારણ મુજબ પ્રદૂષિત ખોરાક પાણી જ આ તબિયત બગડવા પાછળ કારણભૂત છે. બાળકોની હાલત અત્યારે તો કાબૂમાં છે. શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ઘટના દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં NIAને એક વધુ મોટી સફળતા મળી છે. NIAએ આતંકવાદી ઉમર ઉન નબીના આશ્રયદાતા શોએબની ધરપકડ કરી છે. શોએબ હરિયાણાના ફરીદાબાદનો રહેવાસી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 7 ધરપકડ કરાઈ છે. વિસ્ફોટ પહેલા શોએબે આતંકવાદી ઉમરને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો. તપાસ એજન્સી વિસ્ફોટમાં મદદ કરનારા અને તેમાં સામેલ લોકો સામે સતત કાર્યવાહી કરી રહી છે. સુરતની સુરભી ડેરીનું પનીર નકલી હોવાના રિપોર્ટ બાદ હવે ઘીના નમૂના પણ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ઘીમાં ટ્રાન્સફેટ અને એસિડ મળ્યું છે, જે ખાવા માટે અયોગ્ય છે અને તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. પનીર ભેળસેળયુક્ત હોવાનો રિપોર્ટ આવતા પોલીસે સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે, જ્યારે કે બીજો સંચાલક કૌશિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના શિલારોપણના પોસ્ટર્સ લાગતા વિવાદ થયો છે. TMC ધારાસભ્ય હુમાયુ કબીરે જાહેરાત કરી છે કે 6 ડિસેમ્બરે બેલડાંગામાં મસ્જિદનો શિલાન્યાસ થશે, જે દિવસે 1992માં અયોધ્યામાં વિવાદાસ્પદ માળખું તોડી પડાયું હતું. ભાજપે આની આકરી ટીકા કરીને તેને બાંગ્લાદેશની આધારશિલા ગણાવી છે, જ્યારે કે કોંગ્રેસના એક નેતાએ આનું સમર્થન કર્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર મોટો આરોપ લગાડતા કહ્યું છે કે ગુજરાતમાં પીવાનું પાણી મળે કે ના મળે, પણ દારૂ ઘરે ઘરે હોમ ડિલિવરીથી પહોંચી જાય છે, જેનું એકમાત્ર કારણ છે અધિકારીઓ અને નેતાઓની ભાગીદારી. રાજ્યના ગૃહમંત્રી બુટલેગર્સનું ઉપરાણું લે છે અને પવિત્ર યાત્રાધામોની આસપાસ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. તેમણે એમ પણ કહ્યું કે પવિત્ર યાત્રાધામમાં દારૂના હપ્તા લેવાનું બંધ કરાય. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સને લઈને રાજકારણ ગરમાયું છે. તેવામાં હવે સોશિયલ મીડિયામાં એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મહિલા દારૂના વેપલા વિશે
પોલીસ વિશે કહી રહી છે કે આખા દેશમાં પોલીસ જ ધંધો કરાવે છે, પૈસા લે છે અને એમનું ઘર ભરાય છે. પોલીસ તેમને કહે છે કે તમે વેપાર કરો, અમારું ગાડું ચાલે. મહિલાએ કહ્યું કે મારા ઉપર ઘણા જ કેસીસ થયેલા છે અને હું પોલીસને તેના માટેના હપ્તા પણ આપું છું. બીજાપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બુધવારે કુલ 41 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાંથી 32ના માથા પર ભારે ઇનામ હતું, જેનું કુલ મૂલ્ય આશરે 1.19 કરોડ હતું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓ દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી, તેલંગાણા સ્ટેટ કમિટી અને ધમતારી, ગરિયાબંધ, નુઆપાડ ડિવિઝન જેવા મહત્વપૂર્ણ નક્સલી સંગઠનો સાથે સંકળાયેલા હતા. સુરતની હવાની ગુણવત્તા છેલ્લા 5 વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી છે. બુધવારે AQI 272 નોંધાયો, જે જોખમી શ્રેણીમાં છે. સતત 3 દિવસથી AQI 250થી ઉપર રહેતા શિયાળાની શરૂઆતમાં જ હવા ઝેરી બની છે. શહેર મધ્યમાં આવેલું મહત્વનું AQI બોર્ડ પણ બંધ હોવાથી નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે. આ ઉપરાંત રાજકોટમાં પણ AQI 167ને પાર પહોંચી ગયો છે. પ્રદૂષણ વધતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. યુક્રેન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે બુધવારે સવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચ્યા હતા. કિર્ગિસ્તાનના પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સદિર જાપારોવે તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓ મોટર કાફલામાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાન યાંતિમાક ઓરડો જવા રવાના થયા, જ્યાં બંને દેશો વચ્ચે સત્તાવાર દ્વિપક્ષીય વાટાઘાટો ચાલી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.